कृष्णं वंदे जगद्गुरु मंचस्थ महानुभाव पीयूष भाई અને સમગ્ર એમનો ઇષ્ટમિત્ર પરિવાર બ્રહ્મા કુમારીના બધા જ ભક્તજન ખરેખર એક અદ્ભુત આનંદનો આજે વિષય છે અને ભાષા મને ગમી છે એપીએમસી ના ચેરમેન શ્રી હસતા હસતા ઘણું બધું કહી ગયા અને વાસ્તવિકતા છે આપણો એક જ દેશ છે અને બીજાના 42 દેશ છે. આપણને ભારતમાંથી કાઢશે તો આપણે ક્યાંય ના નહીં રહીએ અને બીજા દેશો આપણા ભારતીયોને કાઢશે તો આપણે ભારત જ આવવું પડશે. એ ભારતને જાણવાનો પ્રયત્ન કરવો એ જ આપણી સંસ્કૃતિ અને એ જ આપણી સભ્યતા છે. હજારો ધન્યવાદ આજે પિયુષભાઈને આપવા ઘટે કે જે અમારું અને દીદીનું કામ છે પિયુષભાઈ કરી રહ્યા છે. પિયુષભાઈની જીવન યાત્રા જ્યારે સનાતન ધર્મમાં આજે વળી છે અને સનાતન ધર્મનો એક મહત્વપૂર્ણ ભાગ છે લેખક. વક્તા તો બહુ મળશે, ટીવી ખોલો એટલે કંઈક ને કંઈક ચાલુ જ હોય, પણ બે વસ્તુ આ કલયુગની અંદર દુર્લભ છે. યોજકસ્તત્ર દુર્લભા, આયોજકો દુર્લભ છે અને લેખકો દુર્લભ છે. મેં તો પ્રૂફ રીડિંગમાં આખી પુસ્તકનું વાંચન કર્યું છે એટલે મને ખબર છે એમણે જે શૈલીમાં જે પદ્ધતિથી આખી આ પુસ્તકના ચિહ્નોનું સંપાદન કર્યું છે, મને લાગે છે કે સનાતન ધર્મમાં એક પીએનઓ હતા જેમણે સનાતન સંસ્કૃતિના લગભગ 450 પુસ્તકો લખ્યા. એમાં પણ કદાચ આવું કોઈ પુસ્તક ધ્યાનમાં નથી આવ્યું એમનું. એ કામ આ પાટણની ભૂમિમાં થયું અને પાટણનો ઇતિહાસ તો આદિ અનાદિ કાળથી ધર્મ પ્રત્યેનો સમર્પણ ભાવ વાળો રહ્યો છે. ઇતિહાસને જ્યારે ઉઠાવીએ કે આ પટોળાને ઉઠાવીએ એમાં પણ સનાતન ધર્મનો ઇતિહાસ સંતાયેલો છે. એવી પરિસ્થિતિની અંદર પિયુષભાઈએ જે ભગીરથ કાર્ય કર્યું છે, હું જ્યારે વર્લ્ડ પાર્લામેન્ટમાં હવે જઈશ તો આ પુસ્તકનું એટલું માર્કેટિંગ કરવું છે કે 142 ધર્મના સ્કોલરો ત્યાં આવે છે. એમને ખબર પડે કે પાટણ જેવા એક સ્થાનની અંદર આવી વિભૂતિઓ પણ હવે વસતી થઈ છે. ખરેખર મને ખૂબ આજે આનંદ છે. આપણે ત્યાં સાથીઓ કરવામાં આવે છે અને વિદેશના લોકો આપણને સાથીઓ શીખવાડે છે કે આમ નહીં આમ થાય, આમ નહીં આમ થાય. હું એક અમેરિકન એજ્યુકેશન સિસ્ટમ થી જોડાયેલો છું, એમાં હું માસ્ટર છું. તો હું જ્યારે શીખવા ગયો ત્યારે મને સાથીઓ શીખવાડે, તિલક શીખવાડે, ચાંદલો શીખવાડે, આ 5% મૂકીએ છીએ એ શીખવાડે. ત્યારે મને થયું કે તમે તો 5000 વર્ષ પછી જન્મ્યા છો. અમારી સંસ્કૃતિ તો આદિ અનાદિ કાળથી છે અને મારો પીએચડી નો વિષય રાસ છે અને એ પીએચડી માં મેં પ્રૂવ કર્યું છે કે ભગવાન કૃષ્ણે રાસ નથી રમ્યો. રાસો સંસ્કૃતિમાંથી રાસ શબ્દ આવ્યો અને ભગવાન કૃષ્ણએ એ શબ્દને દુનિયામાં જાગતો અને વાગતો કર્યો. એવી જ રીતે આ ચિહ્નો જે છે એનાથી આપણા બાળકો એટલા બધા આકર્ષિત થશે. અત્યારે નોટબુકોનો ટાઈમ આવશે, જ્યારે સ્કૂલ ખુલશે, ચોપડાઓનો ટાઈમ આવશે,
આવા ચિહ્નો એ ચોપડાના છેલ્લા પાન પર એની પરિભાષાઓ સમજાવવા માટે આ બુક મારા ખ્યાલથી લેન્ડમાર્ક પ્રોજેક્ટ છે. આને ખરેખર જન સુધી પહોંચાડવું હોય તો નાની નાની બુકલેટો કરીને નાના નાના ચોપડાઓની પાછળ આનો પ્રચાર પ્રસાર કરીને આપણા ધર્મનું રક્ષણ આપણે કરીએ છીએ. રાવલ સાહેબ બહુ સુંદર બોલ્યા, ધર્મો રક્ષતી રક્ષિતા. તમે જો ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારી તમામ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અને ત્યાર પછી કહે છે કે યોગક્ષેમ વહામ્યહં. આપણી તમામ જવાબદારીઓની પૂર્તિ કરવાની જવાબદારી ભગવાન કહે છે મારી છે. પણ એ ભગવાન અને જીવ વચ્ચેનો જે સંબંધ છે, જે સેતુ છે, એને આપણે જાગૃત નથી રાખી શકતા. અને એ જ પરિણામ છે કે આજે 37 કરોડની વચ્ચે આપણે દબાઈ રહ્યા છે. મને લાગે છે કે આપણી સંસ્કૃતિ અને સભ્યતાને જો સનાતન વ્યક્તિઓના ઘર ઘર સુધી જો પહોંચાડીએ તો દુનિયાની કોઈ તાકાત નથી કે આપણા ધર્મ અને આપણા ચિહ્નોને અંગુલી નિર્દેશ કરી શકે. અને હું તો આખી દુનિયામાં ફરું છું, અનેક ધર્મો સાથે સંકળાયેલો છું, અનેક ધર્મ ગ્રંથો વાંચ્યા છે. કોન્ફરન્સોની અંદર 15 20 કલાક અમે ડિસ્કશન કરીએ છીએ. એવી પરિસ્થિતિની અંદર જ્યારે સનાતન ધર્મની વાત આવે ત્યારે બધાના કાન ઊભા થઈ જાય છે. એ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે. અને આજે અમે એટલું દહાડીને બોલી શકીએ એનું કારણ સનાતન સંસ્કૃતિ અને સનાતન પરંપરા છે. ભાષા ભૂષા કલાશૈવ સંસ્કૃતિના 6 પગ છે. એ 6 પગનો જો આપણે અભ્યાસ કરીએ તો આપણી સંસ્કૃતિ આજે પણ બીજા 10,000 વર્ષ સુધી કોઈ હલાવી નહીં શકે એવી સંસ્કૃતિના પાયા આપણા આચાર્ય પુરુષો, ધર્મ પુરુષો, સંતો અને મહર્ષિઓ મૂકતા ગયા છે. એ સંસ્કૃતિ, એ સભ્યતાને પોપાએ સાચવીને રાખ્યું, પાટણ અને પિયુષભાઈ. જેમ સસાની વાત કરી રાવલ સાહેબે, મને લાગે છે પોપો પણ યાદ રહેશે. પાટણ અને પિયુષભાઈ. ખરેખર પિયુષભાઈને અનેક ધન્યવાદ. અને એમની જે યાત્રા અત્યારે જઈ રહી છે, મને એવું લાગે છે કે સનાતન ધર્મને એક એવો યોદ્ધા મળ્યો છે કે બંદૂકની ગોળી નહીં ચલાવે, પથ્થરબાજી નહીં કરે, પણ દિલના તાળાઓને ખોલવાનું કામ, સનાતન ધર્મની અનેક તિજોરીઓને ખોલવાનું કામ આજે પિયુષભાઈ જેવા વ્યક્તિ ખૂબ સુંદર રીતે આજે કરી રહ્યા છે. હું તો ઈશ્વરને એવી પ્રાર્થના કરું અને દીદીને પણ કહું કે એ પણ પ્રાર્થના કરે કે પિયુષભાઈને એટલી શક્તિ આપે કે દર 6 મહિને એક બુક આવી છપાતી રહે. અને હવે તો એઆઈ નો જમાનો છે. આ બુકને એઆઈ માં પણ મૂકવી જરૂરી છે. અનેક ભાષામાં આ બુક જો પ્રસારિત થાય. હું એક ઉદાહરણ આપું છું કે હું જર્મની ગયો અને જર્મનીમાં મારા પિતાશ્રીએ કહ્યું કે તું એક લાઇબ્રેરીમાં પુસ્તક શોધજે. તો હું જર્મની ગયો અને લાઇબ્રેરીમાં જ્યારે ગયો તો મારા પહેરવેશને જોઈને મને બહુ જ સરસ ટ્રીટમેન્ટ મળી. પછી જ્યારે ચર્ચા વિચારણા કરી તો મને કે તમે અહીંયા જ રહી જાઓ, અમે $60,000 તમને આપીએ. મેં કીધું ભાઈ તમારા ડોલર તમારા ગજવામાં જ મુબારક છે. અમને એકના 80 નથી જોઈતા, અમને તો એકનો એક જ જોઈએ છે. ત્યારે મને બીક લાગવા લાગી કે આપણે સનાતન સમજવું હોય, આપણે ભાગવત કથામાં કોઈ મુક્તિ માટે ભાગવત કરવી હોય તો જર્મન વ્યક્તિને ભારત બોલાવવો પડશે. એવી પરિસ્થિતિ મેં મારી નજરે આંખો ત્યાં જોઈને આવ્યો છું. જે રીતે ભાગવતનું પારાયણ એ લોકો કરતા હતા, જે શુદ્ધતાથી પારાયણ કરતા હતા,
જે સનાતન ધર્મના પ્રયોગો જાણતા હતા, જે આપણા ચારે વેદના જ્ઞાતાઓને અમે જોયા, ત્યારે મને શરમ આવી ગઈ કે અહીંથી જલ્દી જેટલું નીકળાય એટલું આપણા ભારત આપણે પાછા જઈએ અને લોકોને જાગૃત કરીએ કે આપણી જ વસ્તુ દુનિયા સંભાળે છે અને આપણે દુનિયાના લોકોને અહીંયા લાવીને સાચવીએ છીએ. હવે અમે ખોખારીને કહી શકીશું, ઉત્તર ગુજરાતમાં આવીએ કે પાટણમાં પિયુષભાઈ છે, આ મેકોલે એજ્યુકેશન સિસ્ટમે આપણી આખી ધરોહરને ડિસ્ટર્બ કરી છે. આજનો યુવાન આપણા પર કેમ નથી આવતો? એનું કારણ છે મેકોલે સિસ્ટમ. મને કહેતા આનંદ છે કે હવે એનસીઆરટી અને ઘણી બધી સંસ્થાઓ છે, મારે વિષયમાં જવું નથી, પણ હવે એવા વ્યક્તિઓના વ્યક્તિત્વને અભ્યાસક્રમમાં લાવવામાં આવી રહ્યો છે કે જેને ખબર પડશે કે અમારી સંસ્કૃતિના આવા યોદ્ધાઓએ પોતાની જાનની બાજી લગાડીને આજે સનાતન ધર્મને સાચવ્યો છે. આપણે એ સંસ્કૃતિમાંથી છીએ કે આખી દુનિયાને રાહ દેખાડીએ. આજે યોગ ભારતથી શરૂ થઈને વિશ્વમાં 142 દેશની અંદર યોગ થવા લાગ્યો અને ઘણા દેશોએ તો પોતાની સ્કૂલ કોલેજમાં યોગનો પ્રારંભ કર્યો છે. એનું ગૌરવ આપણે નથી લેતા, એનું ગૌરવ બીજા લોકો લે છે. મને કહેતા આનંદ છે કે અમેરિકામાં 10-10, 12-12 ના સ્કૂલના વિદ્યાર્થીઓ ગોળીબાર કરતા હતા, એકબીજાને ગોળી મારી અને 10મામાં છે, 8મામાં છે, 11મામાં છે. ત્યાંની સરકાર ચિંતિત થઈ ગઈ કે આ કેવી રીતે રોકાશે. અમારા જેવા બધા ધર્માચાર્યોને પૂછવામાં આવ્યું, બધાનો એક જ ઉપાય હતો કે યોગ શીખવાડો તો આ ગોળીબાર બંધ થશે. અને ખરેખર એવું જ થયું કે અમેરિકાની 70% સ્કૂલોની અંદર આજે યોગના વર્ગ ચાલે છે અને આજે ગોળીબારનું કોઈ છાપામાં તમે વાંચતા નથી. પણ મને તો ખબર છે કે લોર્ડ કે બુદ્ધુ ભગવાન જે એકવાર જાય છે ને બધે ફરીને છેલ્લે તો અહીંયા જ આવે છે, કારણ કે ભગવાને ગીતામાં કહ્યું છે કે જે વ્યક્તિ જ્ઞાનો છે એને ત્યાં જવાનું જ છે. જે વ્યક્તિ જ્યાંથી આવ્યો છે એને ત્યાં જ જવાનું હોય તો એને યોગ્ય માર્ગ પર લાવવાનું કામ સનાતન ધર્મના આચાર્યશ્રીઓનું, સનાતન ધર્મના અનેક વિદ્વાનોનું છે કે જે એને એ રાહ પર લાવે. અને એમાં આજે પિયુષભાઈ જોડાયા છે, એનો મને ખૂબ આનંદ છે. પિયુષભાઈની આ યાત્રાને હું તો પ્રભુના ચરણોમાં એવી જ અભ્યર્થના કરું કે એવા અનેક ગ્રંથોનું નિર્માણ કરે જેનાથી ધર્મને સંબળ પ્રદાન થાય અને એ સંબંધ દ્વારા અનેક જીવોનું કલ્યાણ થાય. એવું જરૂરી નથી કે કાગડો આવે તો જ મુક્તિ મળે. એવું જરૂરી નથી કે કાગડો આવે તો જ મુક્તિ મળે, પણ કાગડો આવીને આપણને એક સંદેશ આપે છે. તમે જુઓ કે દરેક વખત છાંટવાથી કાગડો નથી આવતો. જ્યારે ના આવે ત્યારે સમજવું જોઈએ કે આપણે એની જરૂર પડવાની છે. મારો વિષય નથી, હું વિષયથી દૂર જઈ રહ્યો છું, પણ જે રીતના પ્રતીકો આમાં બતાવ્યા છે અને જે રીતનું એનું ડિસ્ક્રિપ્શન છે એ સનાતન ધર્મ માટે હું તો આજે પિયુષભાઈને પૂછવાનો છું ખાનગીમાં કે ભાઈ આ દુનિયાના બધા જ WhatsApp પર ચાલુ કરવો તો આપણે કરી શકીએ. ધીરે ધીરે 5-5, 10-10 લાઈનો મૂકવાની શરૂ કરીએ એટલે બધા ઉત્સુક થશે અને જાગૃત થશે અને આ સંસ્કૃતિને, આ સભ્યતા ને જો આપણે ટકાવી હશે તો આપણી યુવા પેઢીને આ પુસ્તક સમજવી બહુ જ જરૂરી છે. ગીતા, ભાગવત, રામાયણની જેમ આ પણ આજથી 100 વર્ષ પછી આ પુસ્તકની લોકો પૂજા કરશે એવું મને લાગે છે. કારણ કે સનાતન ધર્મના સિમ્બોલિક ચિહ્નો એને સમજવા બહુ જરૂરી છે. આપણે શુભ અને લાભ લખીએ પણ એ શુભ શું અને લાભ શું? હિન્દીમાં અર્થ કાઢીએ તો બંને લગભગ સરખા જ અર્થ છે. સારો લાભ એમ સમજી શકાય કે શુભ એટલે સારું અને લાભ એટલે અર્થ લગભગ સરખા છે. પણ આ ગ્રંથની અંદર, આ પુસ્તકની અંદર એને બહુ જ સરસ રીતે ડિસ્ક્રાઇબ કર્યું છે.
અને મને લાગે છે કે આ સંસ્કૃતિ માટેનું એક અદ્ભુત ગ્રંથ તૈયાર થયો છે અને મને આનંદ સૌથી વધારે એ છે કે વિમોચનનું સદભાગ્ય પણ મને જ પ્રાપ્ત થયું. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. એવું મને લાગે છે કે જે વ્યક્તિ આ લખી રહ્યો છે એના માટે ભગવદ ગીતામાં એક શબ્દ આવે છે કે યજ્ઞ વિભૂતિ મત્સત્વ. જેનામાં કોઈ વિશેષ ગુણ જુઓ એ સમજો કે મારી જ પ્રતિકૃતિ છે. તો મને એવું લાગે છે કે આ ગ્રંથ દ્વારા સનાતન ધર્મની ખૂબ સેવા થશે અને મને વિશેષ આનંદ છે કે આ બ્રહ્માકુમારીના સુંદર સ્થાનમાં આવવાનો અવસર મળ્યો. દીદી જ્યારે મંદિરમાં આવ્યા હતા ત્યારે અમારી ચર્ચા થઈ હતી. મેં કીધું કે ચોક્કસ એક દિવસ આવીશ, પણ મને ખબર નહોતી કે આ જ દિવસે અહીંયા આવવાનું થશે. અને હું સમગ્ર એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું. ખરેખર ધર્મ અને સંસ્કૃતિ એકબીજાને જોડવાનું કામ કરે, એકબીજી દીપને પ્રજ્વલિત કરવાનું કામ કરે. હવેની સંસ્કૃતિ તો અગરબત્તીને મીણબત્તી બુજાવીને અને જન્મદિવસ ઉજવે છે. આપણે ત્યાં પ્રગટાવીને જન્મદિવસ ઉજવવાની પરંપરા છે. અને એ જ પરંપરા આ સનાતન અનેક ધર્મોની અંદર આ બધા સનાતનના પાયા છે. એક પાયાને તમે હચમચાવશો તો આખું સનાતન ધર્મ હચમચી જશે. એ પાયાઓને મજબૂત કેવી રીતે કરવા, એ પાયાઓને પકડીને કેવી રીતે રાખવા, એ જ આપણી સંસ્કૃતિનો સંદેશ છે. શાસ્ત્ર કહે છે કે ગતમ ન શોચામી કૃતમ ન મન્યે. ગયેલાની બહુ ચિંતા નહીં કરવી, પણ જે છે એને સંપૂર્ણ રીતે સાચવવું એ બહુ મહત્વનું છે. અને આજે પિયુષભાઈએ સાચવવાનું જે કાર્ય કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના આપું. અને ઈશ્વર એમની સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને સનાતન ધર્મનું કામ કરતા જાય, એ જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં સમર્પિત કરી પુનઃ બધાને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના પાઠવું છું.